બાજુ ગ્રામ પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ અને બીજી બાજુ પેટા ચૂંટણી વિસાવદર અને કડીની પેટા ચૂંટણી અને એમાં પણ વિસાવદરની પેટા ચૂંટણી તો આખા રાજ્યનું ધ્યાન ખેંચી રહી છે કારણ કે અહીંયા જે પ્રચાર થઈ રહ્યો છે, જે વાગ્બાણ એકબીજા પર છૂટી રહ્યા છે, જે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, ગઈકાલે રાત્રે તો મારામારી સુધીની ફરિયાદ નોંધવાની પણ વાત આવી ગઈ હતી। પણ આ બધા વચ્ચે આજે ભેંસાણમાં સી.આર. પાટીલે સભા ગજવી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સભા ગજવી અને આમ આદમી પાર્ટી ઉપર જબરજસ્ત પ્રહાર કર્યા। ત્યારે આ સામેવાળા ભાઈએ ફોર્મ ભર્યું ત્યારે આખા ગુજરાતમાંથી એક પણ નેતા નહીં આવ્યા। કોણ આવ્યા? તો દિલ્હીમાં હારી ગયેલા ત્યાંના મુખ્યમંત્રી, આખી સરકાર જેના કારણે ગઈ એ આવ્યા, જેને કાર્યકારી મુખ્યમંત્રી બનાવ્યા હતા એમણે પણ ભરતની જેમ પાદુકા મૂકીને રાજ કરવાનું નાટક કર્યું અને હારી ગયા, સરકાર ગઈ, એ આવ્યા। અને જે પંજાબને ગુજરાત સાથે સીધો કોઈ સંબંધ નથી એના મુખ્યમંત્રીને આ ભાઈ અહીંયા ફોર્મ ભરવા માટે લઈ આવ્યા કે ગુજરાતમાં એક પણ નેતા કે કાર્યકર્તા એના સમર્થનમાં નથી। આ મેસેજ વિસાવદરના ભાઈ બહેનોએ લેવા જેવો છે। બનાસકાંઠાની અંદર ત્યાં એક MP તરીકે એક ઉમેદવાર ચૂંટાઈ ગયા, બેન ગેનીબેન, અને એમણે ત્યાં હુંકાર કર્યો હતો કે આ ઉમેદવારને, એમનો જે કોંગ્રેસનો ઉમેદવાર હતો એને તમે હરાવી જુઓ। જે MP ની સીટ જીતી ગઈ એ બેન પોતાની સીટ ઉપર પોતાના મનગમતાના ઉમેદવારને લાવ્યા પછી પણ એને હારી